ઇન્દ્રનીલ, શું વાત છે? આજે ઓફિસેથી બહુ વહેલા આવી ગયા? અરે આજે તો મેં તમારા ક્રેડિટ કાર્ડનો બરાબર સદુપયોગ કર્યો છે. હા, કેમ કઈ બોલતા નથી? મૂડમાં નથી? હું જ્યારે તને કહેતો હતો ત્યારે તું વાત માનતી નહોતી. આખરે મને જે ડર હતો એ જ થયું. શું થયું? ઓફિસમાં જે નચિકેતની બેદરકારીને લીધે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. હવે દુઃખ મને લાખો રૂપિયા ગુમાવ્યાનું નથી, પણ અફસોસ મને એ વાતનો છે કે નચિકેતની બેદરકારીનો કોઈક ફાયદો ઉઠાવી ગયું છે. પણ તો તમે નચિકેતને સમજાવતા કેમ નથી ઇન્દ્રનીલ? અરે સમજાવવાના બનતા બધા તો પ્રયત્નો કરી રહ્યો છું. નચિકેતના બેધ્યાનપણાનો ફાયદો રાયચુરા ઉઠાવી રહ્યો છે. અરે તો તમે એને ઓફિસમાંથી કાઢી કેમ નથી મૂકતા? અરે એટલું સહેલું નથી એ. રાયચુરા એવી હોશિયારીથી આ ચાલ ખેલી ગયો છે ને, અને એક પણ એને પુરાવો બાજુ પર મૂક્યો નથી કે જેથી આપણે એને પકડી શકીએ. અરે ઇન્દ્રનીલ, તમે તો હોશિયાર છો. પોલીસમાં કમ્પ્લેન કરો. આ માર પડશે ને એટલે આપોઆપ મોઢું ખોલતો થઈ જશે. અરે તું માને છે એટલું સહેલું નથી આ. અરે રાયચુરા યુનિયનનો ખાસ માણસ છે, એટલે આપણે જો કંઈ આડું કરીએ ને તો બધા વર્કરો હડતાલ ઉપર ઉતરી જશે. આપણને ઉલટાનું વધારે નુકસાન થાય એમાં. તો જુઓ ઇન્દ્રનીલ, દરેક મુશ્કેલી આવે છે ને એની સાથે ઉપાય લઈને આવે છે, તો આનો પણ કઈ ઉપાય તો હશે જ ને. રાયચુરા બરો ચતુર માણસ છે, એટલે એને ફસાવવા માટે આપણે પૂરતી તૈયારી કરીને એને સાણસામાં લેવો પડશે. ઇન્દ્રનીલ, મને બહુ ચિંતા થાય છે. જે પણ કંઈ કરો એ સંભાળીને કરજો, અને નચિકેતભાઈને કંઈ ઈજા તો નહીં પહોંચાડે ને? કાબાલે નહીં. તારે ખાતર મારા ભાઈ ભાભી સાથેના સંબંધોનો વિચ્છેદ નહીં થવા દઉં. અરે તારી રહસ્યમય ઓળખાણને કારણે હું વિનાશની ખીણ તરફ ધકેલાઈ જઈશ. નહીં, તારું અસ્તિત્વ મને નહીં જોઈએ. નહીં જોઈએ તારું અસ્તિત્વ. મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ. જળમાંથી આંગળી નીકળીને એ જગ્યા પુરાઈ ગઈ. શું એ શક્ય છે આપણા સંબંધમાં? આમ અધૂરી ઓળખાણે જ મને છોડી દેવી હતી, તો આ વાતની શરૂઆત જ શા માટે કરી? આમ તો તમે મને તમારા ઘરમાંથી કાઢી નાખશો, પણ શું તમે મને તમારા વિચારોમાંથી કાઢી શકશો? ઓળખાણ પૂરી કર્યા વગર, અંતરાયો દૂર કર્યા વગર શું મને છોડી શકશો? આંખ પરના પડલો ધીરે ધીરે દૂર થતા જશે ને આપણે નજીક ને નજીક આવતા જશું.
કમાલી! 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 હલો. હલો નચિકેતભાઈ, તમારા ગોડાઉન પર ચોરી થઈ રહી છે. તમે હમણાં જલ્દી ગોડાઉન પર પહોંચો. કોણ બોલે છે? હલો હલો, કોણ બોલો? શાબાશ સુખદેવ, શાબાશ. અરે ભગવાન તમારું ભલું કરે અને શરૂઆત મારાથી કરે. ઇન્દ્રનીલ, તમે હજી જમ્યા નથી? નહીં, એવી ખાસ ઈચ્છા નહોતી ને હતું કે જો તું આવી જાય તો પછી તારી સાથે જમું એમ. હું જમીને આવી છું. નિયતિને ત્યાં જાઉં તો એ જમાડ્યા વગર મોકલે કે? અરે હા, એ તો કાલ સવારની ફ્લાઇટમાં અમેરિકા જાય છે નહીં? હા, પરમેનન્ટ ત્યાં સેટલ થવાની છે. મારી વધુ એક દોસ્ત ઓછી થઈ ગઈ. અરે હા, એ તમને અને નચિકેતભાઈને ખૂબ યાદ કરતી હતી. હા, હા, હું તો જો કે એની સાથે ફોન ઉપર વાત કરીશ જ તે, પણ નચિકેતને કહું કે એની સાથે ફોન પર વાત કરે. ઓકે. નચિકેતને આપજો તો. હા, એ તો ગયા. બહાર ગયો છે? ક્યાં? મારો ખ્યાલ છે ત્યાં સુધી એ તો ગોડાઉન પર ગયા લાગે છે. ફોન ઉપર? અત્યારે? હા, કોઈનો ફોન આવ્યો તો એમની સાથે વાતચીત કરી અને પછી ગાડી લઈને એ તો ગયા. એ આવશે ને એટલે હું એમને ફોન કરવાનું કહું છું. હા, ઓકે. શું થયું? કેમ એટલે ચિંતિત છે? હજી સુધી તો કંઈ નથી થયું. નચિકેતનું શું કરવું એ જ સમજાતું નથી મને. પણ થયું શું? હજુ સુધી તો કંઈ નથી થયું. તો નાહકની મને ગભરાવી મૂકીને. આટલી મોડી રાત્રે ગોડાઉન ઉપર જવાની શું જરૂર હતી? એટલો જિદ્દી છે ને ખરેખર. આ વળી પાછું શું થયું તમને? અરે, જ્યારથી એને રાયચુરા ઉપર શંકા ગઈ છે ને ત્યારથી આદુ ખાઈને પાછળ પડી ગયો છે રાયચુરા. એને ચારેક ઓર બસ રાયચુરા જ દેખાય છે. અને ખાતરી છે, પાકી ખાતરી છે અત્યારે ગોડાઉન ઉપર એ રાયચુરાને જ મળવા ગયો હશે. તો ઇન્દ્રનીલ, નચિકેતભાઈ બરાબર કરી રહ્યા છે. એમને ખબર છે કે રાયચુરા એમને છેતરી રહ્યો છે એટલે એની પાછળ પડી ગયા છે. અને જ્યારે તમને ખબર હોય કે કોઈ માણસ તમને છેતરી રહ્યું છે અને તમે એમની સામે એક્શન ન લો તો મૂર્ખામી કહેવાય. તમારે નચિકેતભાઈ સાથે વાત કરવી હોય તો મોબાઈલ પર વાત કરી લો ને. હા, એ ટેન્શનમાં એ તો હું ભૂલી જ ગયો. લો, ભાઈ સાહેબે મોબાઈલે બંધ રાખ્યો છે. તો પછી ગોડાઉન પર ટ્રાય કરો. હેલો દલાલ, નચિકેત ત્યાં આવ્યો છે? ના સાહેબ, નથી આવ્યો. કઈ પ્રોબ્લેમ છે? એ જેવો ત્યાં આગળ આવે તો તરત એને ઘેર ફોન કરાવો. ઇટ્સ અર્જન્ટ.
હોવો જોઈએ. ટ્રાય તો કરો. હલો, નચિકેત આવ્યો? ના સાહેબ, નચિકેત સાહેબ હજુ નથી આવ્યા. ભગવાન જાણે ક્યાં ગયો હશે. અને મને ટેન્શનમાં ન નાખે ને તો નચિકેત નહીં. જો તમે પ્લીઝ જરા શાંતિથી કામ લો પ્લીઝ. હવે તો પહોંચ્યો કે નહીં? ગોડ, આ ક્યાં ગયો હશે? ગોડાઉન ઉપર જવા માટે તો નીકળી ગયો હતો. તો એક કામ કર, કનુભાઈને ફોન લગાડીને પૂછ, હું એનો મોબાઈલ ટ્રાય કરું છું. હલો. What? શું થયું મલ્લિકા? કોનો ફોન છે? અરે બોલ ને, કોનો છે? હલો 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 મલ્લિકા, કોનો ફોન છે? બોલતી કેમ નથી? ઇન્દ્રનીલ. નચિકેતભાઈ. શું થયું? નચિકેતને શું થયું? બોલ ને. એમનો એક્સિડન્ટ થઈ ગયો છે. માય ગોડ.